કચ્છ જિલ્લાના બળદિયા ગામનો જાહેર જળાશય છેલ્લા ઘણા સમયથી ગંભીર પ્રદૂષણનો ભોગ બની રહ્યો છે। વર્ષ 2023થી સતત આ જળાશયમાં ગંદુ પાણી ઠલાવવામાં આવી રહ્યું છે, જેના કારણે જળાશયનું પાણી જળચર જીવન અને આસપાસનું પર્યાવરણ ગંભીર અસર હેઠળ આવ્યું છે। આ બાબતે ગ્રામજનો અને જાગૃત નાગરિકો દ્વારા તાલુકા, જિલ્લા તેમજ રાજ્ય સ્તરની વિવિધ કચેરીઓમાં અનેક વખત લેખિત ફરિયાદો કરવામાં આવી છે। તેમ છતાં આજ દિન સુધી કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી અને ગંદા પાણીના નિકાલ માટે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવી નથી। સૌથી ચિંતાજનક બાબત એ છે કે જાહેર નાણાં અને સરકારી ગ્રાન્ટોનો ઉપયોગ એવી યોજનાઓ માટે કરવામાં આવ્યો હોય તેવું જણાય છે, જેના પરિણામે ગામના તળાવ અને અન્ય જળ સ્ત્રોતો પ્રદૂષિત થઈ રહ્યા છે। પ્રશ્ન એ ઊભો થાય છે કે પંચાયતી વિભાગ દ્વારા આવી ગ્રાન્ટો કેવી રીતે મંજૂર કરવામાં આવે છે, જ્યારે તેના કારણે પર્યાવરણ અને જાહેર આરોગ્યને સીધી અસર પહોંચે છે। બળદિયા ગામના જળાશયમાં થયેલા પ્રદૂષણના કારણે અગાઉ માછલીઓના મોટા પાયે મૃત્યુ જેવી ઘટનાઓ પણ સામે આવી ચૂકી છે। તેમ છતાં જવાબદાર તંત્ર દ્વારા કાયમી ઉકેલ લાવવાના બદલે મૌન ધારણ કરવામાં આવ્યું છે। હવે ગ્રામજનો અને પર્યાવરણ પ્રેમીઓ સવાલ કરી રહ્યા છે કે જો તમામ સંબંધિત કચેરીઓમાં રજૂઆતો કરવા છતાં કોઈ કાર્યવાહી ન થાય તો ન્યાય મેળવવા માટે તેઓ હવે ક્યાં જાય? જવાબદાર અધિકારીઓ અને સંબંધિત વિભાગો સામે જવાબદારી નક્કી કરવી તથા જળાશયને વધુ પ્રદૂષિત થતો અટકાવવા તાત્કાલિક પગલાં ભરવા સમયની માંગ છે। બળદિયા ગામના જળાશયને બચાવો, જાહેર નાણાંના દુરુપયોગની નિષ્પક્ષ તપાસ કરો અને જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરો। મારું નામ દિનેશ હરજી રાઘવાણી, બળદિયા। મારી રજૂઆત છે, આજે 2023માં આ સ્મશાનની બાજુમાં ડેમ આવેલો છે, એમાં બળદિયાએ પંચાયતે ગટર લાઈન મૂકેલી છે। જે ટાઈમે આ ડેમ ખોદેલો છે ને, ત્યારે ચોપાને પાણી પીવા માટે સખત સમય માણસો બી પાણી પી શકે એના માટેનો ડેમ ખોદેલો છે। કોઈ એવી કચેરી નથી કે અમે રજૂઆત નથી કરી, આ માટે કોને રજા આપી છે આ ડેમમાં પાણી મૂકવાનું કઈ કચેરીએ આને પરવાનગી આપેલી છે એ કોઈ, અમે તો થાકી ગયા છે રજૂઆત કરીને, કોઈ કચેરી એવી નથી। આ જળ સિંચાઈમાં જે કચેરીઓ આવતી હોય એને પણ અમે જાણ કરી, કોઈના પાણી જ નથી હાલતા, તો હવે અમને કોની પાસે જવું? અને હજારો અહીંયા 2023માં મછલીઓ મરી ગયું હતું, બધે આમાં પાણીના ટેસ્ટ થયા છે, બધાને દેખાય છે કે આ પાણી નાખે છે એનાથી રોગ થાય છે, મછલીઓ મરે છે, કેટલા જીવ અહીંયા આવે છે। બારેના પક્ષી એક ટાઈમે અહીંયા બહુ આવતા, બારેના પક્ષી આજે અમે જોઈ છીએ કે બારે મોટી તળાવો છે, ટાઈમ એના બારેના ટાઈમ હોય, ઠંડી બાજુ ઠંડી કે હોય તો આપણા કાને નિવાસ કરે, એ પરિસ્થિતિમાં અહીંયા બી નિવાસ કરતા, તો અહીંયા એટલી જાનહાનિ થાય છે આ ડેમની અંદર આ પાણી મૂકવાથી, અને કોઈનું પાણી નથી હલતું। આની સમિતિ છે, બહુ પૈસા વાપરે આમાં, અમારા વડવાએ લોહી સિંચ્યા છે આમાં અને બચાવ્યું છે, તો હવે આ દૂષિત જે કરે છે એનું આજે શું માંગણી? તો એ છે કે આમાંથી પાણી બંધ થાય દૂષિત અને સ્વચ્છ બનાવવાની। આટલી સરકારો ગ્રાન્ટો આપે છે સ્વચ્છ માટે, હમણાં પાછળ ગયો સ્વચ્છના દિવસ, તો અહીંયા તમે જોવો છો અમારું નાક કહેવાય બળદિયાનું, કે આ એક જ નદી એવી મોટી છે, બાજુમાં બાપાશ્રીનું મંદિર છે છતેડીનું, ત્યાં હોસ્ટેલ છે, અને આમાં હમણાં જે કહી રહ્યો છો, હમણાં આજની તારીખમાં બી મછલી મરે છે, હોસ્ટેલ સ્કૂલો ચાલુ થઈ છે, બાજુમાં હોસ્ટેલ છે, બધા આમાંથી બહુ છેટું અંતર નથી, બરાબર હશે તો આ 10 મીટર કે એટલું મીટર છેટું છે ને હોસ્ટેલ છે છોકરાને, અને અહીંયા આ ડેમની અંદર જીવ મરેલા છે, તો હવે આનું પ્રદર્શન આવશે તો આનો જવાબદાર કોણ રહેશે? અમે અમારી રીતે તો રજૂઆત ફૂલ કરી છે, તો હવે અમને એવો ન્યાય ખપે કે આના માટે કયો ઓફિસર આવે કે કયો કોઈ આવે છે, આની ઓલી કરો ન કોઈ બહુ જીવ બહુ મરે છે, અને આજની તારીખમાં પણ હજી જોવા આવી શકે છે। જે અધિકારીને અમે રજૂઆત કરીએ